હેલો ફેમિલી, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો જો આપણે હવે 10 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો બધું કામ થઈ ગયું, કપડાં નીચે ધોવાઈને સુકાઈ ગયા છે. આજે આપણે અગાસી પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ચકલાનો અવાજ કેવો આવે છે? ચીચી ચીચી ચીચી, ઝીણો ઝીણો અવાજ આવે છે. નદીને જો સીન આવીશ. આપણે જવાનું છે દેવાંશીને મૂકવા. દેવાંશીને આપણે રેડી કરી દીધી છે. ને આજે અમારા ઘરે આવવાના છે મહેમાન, બધા બહેનો આવવાના છે રાખડી બાંધવા. હમણાં જો આવશે. જો એક તો આવી જ ગયા લાગે છે, અમારે એક સોનુબેન આવી ગયા. તો આજે બધે કાલ રક્ષાબંધન છે એટલે આજે બધા આવશે રાખડી બાંધવાના. અમારે કાલે જવાનું છે પણ મારે રાખડી આ વખતે બાંધવાની નથી, પણ દેવાંશીને બાંધવાની છે. આજે કાલે અમારે જવાનું છે ઉના રાખડી બાંધવા. અને આજે અહીંયા રક્ષાબંધન કરશું. આજે અહીંયા બાંધશે બધા રાખડી. કેયુષને બાંધશે ને દેવાંશીને બાંધવાની છે. તો ચાલો સાંજે રક્ષાબંધન બતાવીશ. ને અત્યારે આપણે દેવાંશીને મૂકવા જવાની એને મૂકી આવીએ. તો દેવાંશી બેને રેડી થઈ ગયા આંગણવાડી જવા માટે. જોઈને સિંગડાવાળી રીંગ નાખીશ. કા દેવું? ચો કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. દેવાંશી બેન જે એવી રીંગ નાખીશ. આપણે જો સાડી ભરીએ આવી, આપણે જો દેવાંશીને મૂકી આવીએ પછી આવીએ. આપણે સંભારો જો બનાવવા મળ્યા છે. દેવાંશીને મૂકીને આવી તો જમવાનું આપણે સ્ટાર્ટ કરી દીધું બનાવવાનું. તોય મોડું થઈ ગયું. જમવાનું મરચાંનો બટેટાનો સંભારો કર્યો. આપણે જો ભીંડાનું શાક બનાવવાનું છે. લાવ તો કહીશ, ભીંડાનું શાક બનાવવાનું છે. તમે એમ કહેતા હશે કે આ લોકો ભીંડા બહુ ખાઈશ, તો અમારે છે ને દેવાંશીબેનને ભીંડા ભાવે ને એટલે અમે ભીંડા જ વધારે બનાવીએ. અમારે ભીંડા બહુ ખાવે. ચૂલા ઉપર બનાવીએ ને તો મસ્ત થાય ભીંડા. ભીંડા ને ટમેટા બનાવી નાખું. મરચાં બટેટાનો સંભારો થઈ ગયો કમ્પ્લીટ. રોટલાઈ બની ગયા. રોટલાઈ બની ગયા. ચાલો હવે શાક બની જાય એટલે હમણાં જમવા બેસી જાય. સાગરની એ લોકો આવી ગયા છે. ભીંડા ફટાફટ હમણાં બનાવી નાખું ચૂલા ઉપર. તેલમાં એમાં થોડીક વાર રહેવા દો. દેવુબેનને જો છે અમારે આંગણવાડીએ રાખડી બાંધી. એ લોકોને જે આંગણવાડી રક્ષાબંધન ઉજવી નાખ્યું છે. આજે એને ત્યાં રાખડી બાંધી. આજે બધામાં રાખડીનો ઉત્સવ હતો. અને રક્ષાબંધન છે આજે કેયુષને એને સાંજે દેવાંશી રાખડી બાંધીએ. કા દેવું રાખડી બાંધી ને તો ભાઈને રાખડી બાંધશે. દેવું કેવું ઢોળાઈ જાય દેવું. ક્યાં બોલે દેવું બોલાવે છે. દેવુબેન જો બેઠી ગયા આવીને ખોડામાં. દેવુબેન અમારે એવું જ હોય. કા દેવું ભીંડા છે આપણે હમણાં એ બળી છે ને ટમેટા નાખી દઈએ. આમાં બહુ બળવા ન દઈએ. કાચું પાકા ભીંડા હોય ને એમાં મજા આવે ખાવાની. આપણે કોઈ આમાં તળ છે ને એટલે ભલે આવતા. તો વરસાદના છાંટા ઘડીએ ઘડીએ આવે. દેવાંશીબેન હવે રમવા મળ્યા. વાતાવરણ છે હાવ ચેન્જ થઈ ગયું. આખું હાવ આમ ધબ જેવું થઈ ગયું. વરસાદ નથી આવતો. અમે જમીને હવે જો કમ્પ્લીટ થઈ ગયા. સાગર ભાઈ ગયા કામે ને અમે બધી જમી લીધું. આજે થોડું જમવામાં મોડું થઈ ગયું. આ જો કેસ લાકડી ફેરવેશ. જો એને લાકડી આવી ફેરવતા આવડે છે. સ્કૂલમાં ફેરવવી હતી પણ સરે ન ફેરવવા દીધી. એ કે હજી તું નાનો પડેશ એટલે નો રાખ્યો એને. કા કહીશ એને આવડેશ. આવી આવડેશ. ડિમ્પલ નહીં આવડેશ. ડિમ્પલને આપતો. ડિમ્પલ નહીં આવડેશ લાકડી ફેરવતા હતા. તો સ્કૂલમાં હજી નાના પડે ને એટલે એને ન રાખે. આવી લાકડી ફેરવતા આવડે છે એને ડિમ્પલને. સ્કૂલમાં એને રહેવું હતું. આપણે જન્માષ્ટમી છે તો હમણાં પ્રોગ્રામ છે તેને રહેવાનું હતું, પણ કેયુષને ના પાડી કે તું હજી નાનો પડે છે એટલે તારા હજી ન રહેવાય. હજી બીજું ભણે છે એટલે ન રાખે એને. થોડાક મોટા હોય તો રાખે. તો ચાલો હજી આપણે વાસણનો ઢગલો પડ્યો ચોકડીમાં. આપણે વાસણ ઉટકી નાખીએ. પછી કેયુષને દેવાંશીને ઘડીક વાર હુવરાવી દઈએ. પછી આપણે
પાછો વિડીયો સ્ટાર્ટ કરશું. 4 જેવો સમય થઈ ગયો છે. દેવાંશી બેન ઉઠી ગયા અને જો તૈયાર થઈ ગયા છે એકદમ. એ જો રાખડી બાંધવા જાય છે અહીંયા. આજે રક્ષાબંધન અહીંયા બનાવશું. જો આવી રીતના ડીશ અમે તૈયાર કરી નાખી છે. કિટકેટ લીધી છે, રાખડી લીધી, કંકુ લીધા છે. આપણે દેવાંશીને રાખડી બંધાવી ને હું અહીં બાજુમાં મારા મામાના છોકરાને રાખડી બાંધું છું, તો આપણે એને બાંધી આવીએ. પછી આપણે કાલે ઉના જઈશું. તો ચાલો આપણે દેવાંશી બેન આપણે રાખડી બંધાવી આવીએ. દેવાંશીને બી રાખડી બાંધીને વી આવ્યા. તો દેવાંશી બેન જો દાદા તોફાન કરે, દાણા જોઈએ છે ને રમવા. એને છે નાના બટરફ્લાય નાખીને માથું વરાઈ ઉસકા દેવું. એ રાખડી બાંધી મારા સસરા બેઠા છે, હું બાંધી આવી. હજી તો આપણે કેયુષને આયુષને બાંધવાનું છે. તો આ વિડીયો જોજો, તમને બહુ મજા આવશે. રાતના આપણે આયુષને બાંધવાની છે. હમણાં ટ્યુશનમાંથી આવે ને ત્યારે આપણે એને બાંધશું. ડિમ્પલ અને સાક્ષીને જો રાખડી બાંધે, સાયુષને કેયુષને બે ભાઈને બાંધે છે. બે બેનું રાખડી. એ દેવાંશી બેન બાકી છે, એ પછી બાંધીએ. આ પિન્સુ છે, આમાં નણંદ છોકરો છે, એ જો આવ્યો છે એને દેવાંશી જો હમણાં બાંધી આવી રાખડી. પિન્સુ તને બાંધી ને રાખડી હવે તું કેવી છે બાંધે ને તું ભાઈ બાંધે રાખડી બાંધે તે ફોટો પાડી લો. તો રાખી આપણે જો રાખડીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો આજનો વિડીયો આશા છે કે તમને ગમશે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને મીઠી મીઠી કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.